વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સતત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને જે પણ ઓફેન્સીસ બને છે ડિટેક્ટ કરવા માટે સમગ્ર જિલ્લાની તમામ પોલીસ સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સતત એક્ટિવ રહે છે અને એના પરિણામે ઘણા ગંભીર ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। એ જે બનાવો બનેલા છે એના અનુસંધાને અસામાજિક તત્વો ઉપર ધોંસ બોલાવવા માટે અને એમના ડાયરેક્ટ પૂછપરછ અને ઇન્ટ્રોગેશન માટે છેલ્લા 3 દિવસથી સતત વલસાડ જિલ્લા પોલીસ પ્રયત્નરત છે। ગઈકાલે વલસાડ જિલ્લામાં દાખલ થયેલા જે એનડીપીએસના ગુનાઓ છે અને સાથે સાથે જે મિલકત સંબંધી ગુનાઓ છે એ તમામ ગુનાઓમાં સંડોવાયેલા કુલ 105 આરોપીઓ, જેમાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા 76 લોકો અને સાથે સાથે પ્રોપર્ટી ઓફેન્ડર જે ઘરફોડ ચોરીમાં જે વધારે પડતા સંડોવાયેલા આરોપીઓ છે એવા 29 એમ કુલ 105 આરોપીઓના એમના દરેકના નિવાસ સ્થાનેથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને એમની પ્રોપર ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું। આ તમામ આરોપીના ઘરના પણ થરલી સર્ચ કરવામાં આવ્યા હતા। આ તમામ આરોપીઓ જે છે એમના પ્રોપર ડોઝિયર ખોલવામાં આવ્યા છે, એમના તમામ ફોન નંબર્સ, એમના આઈએમઈઆઈ નંબર, એમના તમામ રેસિડેન્શિયલ પ્રૂફ્સ, એની સાથે સાથે એમના જે ઓરિજિનલ વતનના રાજ્યના એડ્રેસીસ, સાથે સાથે એમના રિલેટિવના તમામના ફોન નંબર એડ્રેસ અમારી પાસે છે, એમના તમામના ગુનાહિત ઇતિહાસ અમારી પાસે છે અને મેં કહ્યું એ પ્રમાણે જે લોકોના ગુનાહિત ઇતિહાસ દેખાઈ આવેલા છે એ તમામ લોકો વિરુદ્ધમાં પાસા અને તડીપારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને સાથે સાથે આગામી દિવસોમાં ભારતીય ન્યાય સંહિતાની નવી કલમો 111 અને 112 જે ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાઓ માટેની છે એ મુજબના ગુનાઓ પણ દાખલ કરવાની તજવીજ અમે આ વીકેન્ડ ઉપર હાથ ધરવામાં